નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે 89 જેટલા દબાણદારોને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 89 જેટલા માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્તો પોતાની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિરોધ કર્યો હતો ને પોતે વિકાસની સાથે છે, પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ આપો તો અમે અમારા ઘરબાર છોડી દેવા તૈયાર છીએ ને સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માંગ કરી હતી. જોકે આ સાથે આજે એસડીએમ સિદ્ધિ વર્મા, દાતા એસપી એસીપી આઈપીએસ સુમન રાલા, દાતા ડિવિઝન મામલતદાર બીએસ બારોટ, ટીડીઓ કંદર પંડ્યા સાથે પોલીસ કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્ત લોકોને સાંભળ્યા હતા, જેમાં એકમાત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી. જોકે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક અસરથી વિસ્થાપિત લોકોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલે અધિકારીઓને પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે હકાર કર્યો હતો, પણ તેના પહેલા દબાણદારોએ પોતાની જગ્યા ખાલી કરી દેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ અધિકારીએ કોઈપણ સંઘર્ષમાં ઉતર્યા વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી હતી. જ્યારે અવિસ્થાપિત લોકોને પોતાના રહેવા માટે તેમજ ઘરનો સામાન મૂકવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી.